સેન્સેક્સ 930.88 અંક એટલે કે 1.30% ઘટાડાની સાથે 70,506.31ના સ્તર પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 302.95 અંક એટલે કે 1.41% ઘટાડાની સાથે 21,150.15ના સ્તર પર બંધ થયો છે. રેકોર્ડ હાઈ થયા બાદ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. અંતમાં સેન્સેક્સ અને નિફ્ટી ભારી ઘટાડાની સાથે બંધ થયો છે. આજના કારોબારમાં મિડ કેપ ઇન્ડેક્સ 3%થી વધુ ઘટાડાની સાથે બંધ થયો છે, જ્યારે મેટલ, પાવર, ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો છે. અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, યુપીએલ, કોલ ઇન્ડિયા અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝ રહ્યા છે, જ્યારે ઓએનજીસી, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને બ્રિટાનિયા, સિપ્લા અને એલ&ટી નિફ્ટીના ટોપ ગેઇન રહ્યા છે. સેક્ટરોન ફ્રન્ટ જોઈએ તો તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયો છે. કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી ઇન્ડેક્સ 2થી 4%ના ઘટાડા સાથે બંધ થયો છે. આ વચ્ચે બીએસઆઈના મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 3%થી વધુ ઘટાડાની સાથે બંધ થયા છે. દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તેની બાજુમાં બેલ આઇકન છે, તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો. આજ માટે આટલું જ.